અને છેલ્લી મારી વિનંતી છે, ખરા જિલ્લો જાહેર કર્યો બન્યો ને, બોલો અગ્રનાથની જય. નમસ્કાર દર્શકો, સ્વાગત છે. ઉદયવરી ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ વાગડ જિલ્લો બનવાની માંગ સાથે આજે હુકમસિંહ નવી પણ રજૂઆત કરી રહ્યા છે. હુકમસિંહ, આજની રજૂઆત શું? પહેલી તો ગુજરાતની જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમની આપણે બનાસકાંઠા જિલ્લાનું આપણે વિભાજન કર્યું અને સરકારે શું થરાદ જિલ્લો જાહેર કર્યો, બન્યો નથી, જાહેર કર્યો છે. એના પછી બોલો અગ્રનાથની જય, બોલો અગ્રનાથની જય. પછી એની પછી ચારે તાલુકાના વિવાદ એટલા ચાલુ થયા એની કોઈ સીમા જ નહીં. એની પછી કલેક્ટર સાહેબે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણને 3 દિવસનું એમની મુદત આપી કે તમે ચારે તાલુકાના મંતવ્ય જાણી લો કે કોઈને થરાદમાં રહેવું છે, કે કોઈને વગડમાં રહેવું છે, કે કોઈનું એનું પાલનપુરમાં રહેવું છે. કલેક્ટર સાહેબનું બનાસકાંઠાના એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. એમની આપણને ચોંચ આપ્યો એમે આપણે અભિનંદન. પણ એમે થોડુંક મને શંકા લાગી છે, શંકા પેદા થઈ. એટલે મારે શંકા એવી પેદા થઈ કે કોઈ ડેરી હોય, કોઈ બેંક હોય, કોઈ ભારતીય જનતા પાર્ટીની કોઈ દબાણ હોય, એના કારણે જે ખુલ્લેમ જે અરજીઓ આવવાની હતી ને, હાસુ સમર્થન આપવાનું હતું ને, એમે થોડું મને શંકા લાગી છે. એટલે હવે મારે એક ગુજરાતની ભાજપની સરકારને પહેલા હાથ જોડીને એક વિનંતી કરવી છે, વડાપ્રધાનને અને મુખ્યમંત્રીને અને આપણા લોક લાડકીલા કલેક્ટર સાહેબને કે તમે હવે અમને ચારેય તાલુકાને એક ચોન્સ આપો. કે કેવો ચોન્સ આપો કે તમે એમનું કોઈને થરાદમાં રહેવું છે, કોઈને વગડ જિલ્લામાં રહેવું છે, કોઈને વગડ જિલ્લો નોખોમ વગડનાથ જિલ્લો બનાવવા માટે નોખોમ રહેવું છે, કોઈને વળી પાલનપુરીનું રહેવું છે. એના માટે તમે મામલતદાર સાહેબ છે એમના અધ્યક્ષસ્થાને, પ્રાંત સાહેબ છે એમના અધ્યક્ષસ્થાને, તલાટી સાહેબ છે એમના અધ્યક્ષસ્થાને, બીઓલો એમના અધ્યક્ષસ્થાને અને નગરપાલિકાના ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને હું હાથ જોડીને વિનંતી કરું છું બનાસકાંઠાના કલેક્ટર સાહેબને, મારા લોક લાડીલા કલેક્ટર સાહેબ અને ભાજપ સરકારને પણ વિનંતી કરું છું કે તમે આનું એક અમને ચોન્સ આપો અને તમે એક આનું મતદાન કરાવો, ગુપ્ત રીતે મતદાન કરાવો તો સાચી વસ્તુ તમને જોવા મળશે. અત્યારે તો શું ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે અત્યારે કોઈ શરમમાં રહેતા હોય, કોઈ આ રીતે રહેતા હોય, કોઈ આ રીતે રહેતા હોય, એટલે ખુલ્લેમ કોઈ ચારે તાલુકાની પબ્લિક આવતી નથી. કોઈ ડેરીમાં એમનો સંપર્ક હોય, કોઈ બનાસ બેંકમાં સંપર્ક હોય, આવા બધા નાના મોટા કોઈ ધંધા રીતે સંપર્ક હોય. એટલે અત્યારે ચારે તાલુકાની વસ્તી મૂંઝવણમાં છે. અને છેલ્લી મારી વિનંતી છે, મારા બનાસકાંઠાના લોકલાડીલા કલેક્ટર સાહેબ અને મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને એક વાર ચોન્સ આપો અને જે અમને તમે અંગત ગુપ્તમાં અમને મતદાન કરાવરાવો તો આનું સાચું થશે કે કને થરાદમાં રહેવું છે, કને વગડ જિલ્લામાં રહેવું છે અને કોઈને બનાસકાંઠામાં રહેવું છે. એવું બોલો અગ્રનાથની જેવી વિનંતી કરું છું, એવા હાથ જોડીને વિનંતી કરું, આટલો અમને ચોન્સ આપો. અમારે સાચી વસ્તુ અમારી માગણી છે, અમારી કોઈ તમારી જોડે કોઈ ખોટી અમારી માગણી નથી, એવી વિનંતી કરું છું. ચોક્કસથી તો આ હુકમસિંહ અને ગુપ્ત મતદાન કરવામાં આવે એવી છેલ્લી વિનંતી છે. તો આ વિનંતીને સ્વીકારવામાં આવે એવી હુકમસિંહ. નમસ્કાર, ફરી મળીશું. ત્યાં સુધી આપ સરાજા અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.